નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાત સીઆઈડી ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ અને ડાર્ક વેબ મારફતે ચલાવતા વિશાળ ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। 226 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતા આ નેટવર્કના તાર હમાસ, હુથીઓ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સુધી પહોંચતા હોવાનો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમ ગુજરાતની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમે આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કરતા દેશવ્યાપી ચકચાર મચી ગઈ છે। તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક કાર્ડ, ડાર્ક વેબ, ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સીની મારફતે 226 કરોડ 54 લાખ રૂપિયાથી વધુના આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન ચલાવતો હતો। પોલીસે અમદાવાદ, મુંબઈ અને હરિયાણા સહિત દેશના વિવિધ ભાગોમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપીઓમાં મોહસિન સાદિક મૌલાની અને દુબઈ સ્થિત કિંગ પિન મોહમ્મદ જુબેર પોપટિયાના નામ સામે આવ્યા છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે ARTMB Islab.cc નામની વેબસાઇટ મારફતે ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરવામાં આવતું હતું। સાથે જ હમાસના ફ્રન્ટ તરીકે ઓળખાતી દુબઈ કંપની ફોર એક્સચેન્જ સાથે જોડાયેલા વોલેટ મારફતે પણ ફંડ ટ્રાન્સફર થતું હતું। વિશ્વના અલગ અલગ દેશોના જે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો છે, વિશેષતઃ હાલમાં જે વર્લ્ડમાં ટેન્શન ચાલી રહ્યું છે એવા ઈરાન, યમન અને ઇઝરાયલ વોર સાથે જોડાયેલા સંગઠનો, આવા આતંકવાદી સંગઠનોના જે નાણાકીય વ્યવહારો હોય એ ક્રિપ્ટો મારફતે મોટા ભાગે થતા હોય। એ ક્રિપ્ટોના નેટવર્કથી અલગ અલગ ક્લસ્ટર દ્વારા ટેરર ફંડિંગ મેળવતા હોય અથવા ટેરર ફિનાન્સિંગ મેળવતા હોય। આ પ્રકારની ટેરર ફિનાન્સિંગ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને USDT મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગુનામાં શરૂઆત એ રીતે થઈ, સેન્ટર ઓફ એક્સિલન્સની ટેકનિકલ ટીમ ક્રિપ્ટોકરન્સી ઉપર કામ કરી રહી હતી। એ દરમિયાન શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવે। એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું આર્ટિમિસ લેબ.cc। આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે। એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું। આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું। મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા। મોહસિન મુલાનીનું અકાઉન્ટ જે સૌથી વધારે જોડાયેલું છે એ મોહમ્મદ જુબેર પોપટિયા નામનું ઈસમ છે। 2025માં ઇઝરાયલ દેશના NBCTF એટલે કે નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ, જે ઇઝરાયલ દેશનું ટેરર ફિનાન્સિંગ ઉપર કામ કરે છે, એ NBCTF દ્વારા 2025માં અમુક વોલેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને કોર્ટના હુકમથી એ વોલેટો સીઝ કરવામાં આવેલા। આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું। એ વોલેટ જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ જુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા અને મોહમ્મદ જુબેરના પોપટિયાના વોલેટમાંથી આ પૈસા અન્ય આ ગ્રુપના મેમ્બરોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થતા હતા। ત્યારબાદ આ તમામ આરોપીઓના હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવી તો અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ડીઝલની અછત વચ્ચે જિલ્લાના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે।
અમરેલી જિલ્લાના વડિયા, સાવરકુંડલા અને બાબરા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી છે. ખેતીની મોસમ વચ્ચે ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો ટ્રેક્ટર અને પ્લાસ્ટિકના કેરવા લઈને વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે. અનેક સ્થળોએ વાહન ચાલકો અને ખેડૂતો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોને જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલ પંપો પર મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને 1000 થી 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, તો જેના કારણે લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીના કામકાજ માટે ડીઝલ અત્યંત જરૂરી હોવાથી ખેડૂતો સરકાર અને તેલ કંપનીઓ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના સાવરકુંડલામાં વસ્તી ગણતરી ફેઝ 2ની તાલીમ દરમિયાન અવ્યવસ્થાના આક્ષેપો સામે આવે છે. યોગ્ય સુવિધાના અભાવે શિક્ષકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા શહેરની કે હાઈસ્કૂલ ખાતે વસ્તી ગણતરી ફેઝ 2ની તાલીમ યોજાઈ રહી છે. તાલીમ દરમિયાન યોગ્ય વ્યવસ્થાના અભાવે શિક્ષકોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે. તાલીમ દરમિયાન સાવરકુંડલા તાલુકાના હાડીડીડા ગામની શિક્ષિકા ગીતાબેનની તબિયત લથડાતા અન્ય શિક્ષકોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ હતી. શિક્ષકોની આક્ષેપ છે કે અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાં તાલીમનો સમય સવારનો રાખવામાં આવ્યો છે, તો જ્યારે સાવરકુંડલામાં બપોરના સમયે તાલીમ રખાતા મુશ્કેલીઓ વધી રહી છે. આશરે 350 જેટલા શિક્ષકો તાલીમમાં હાજર રહ્યા હતા. શિક્ષકો દ્વારા તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી, છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. આજ રોજ વસ્તી ગણતરી તાલીમ અંતર્ગત તાલીમ શરૂ થઈ હતી. ત્યારબાદ જમવામાં અને થોડાક હવા ઉજાસના પ્રશ્નોને કારણે શિક્ષકો દ્વારા ફોન કરી બોલવામાં આવેલ, જેમાં એક બેન થોડાક બેભાન જેવા થઈ ગયેલા હતા. તાપમાન ઊંચું હોવાથી જમવામાં થોડીક અવ્યવસ્થા હતી. અમે કચેરીને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કર્યા છતાં અમુક તાલુકામાં અને ગુજરાતભરના ઘણા બધા તાલુકામાં મોર્નિંગ સેશનમાં તાલીમ ચાલી રહી છે, છતાં પણ કુંડલા તાલુકામાં બપોરના સમયે તાલીમ આપવામાં આવે છે. જેથી કરીને એનું કારણ એમ કે છે કે ભાઈ મોર્નિંગમાં કોઈ આવી ન શકે, પણ અમે બધાએ લેખિત બાંયધરી આપી હતી કે અમે 7 વાગે અહીંયા આવી જઈશું. છતાં પણ તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું કે નહીં, તાલીમ તો બપોરના સમય જ રહેશે. જેના કારણે સાનુકૂળ પરિસ્થિતિના કારણે તાલીમ ન હોવાથી ઘણા શિક્ષકો અસહ્ય ગરમી અને ગરમીના પ્રકોપના કારણે તાલીમ લેવામાં થોડીક અવ્યવસ્થા જેવું રાખે છે. વસ્તી ગણતરીમાં લગભગ 350 જેટલા શિક્ષકો છે. નગરપાલિકાની જ્યારે તાલીમ હતી ત્યારે સુંદર મજાનું આયોજન હતું. જમવામાંથી માંડી વ્યવસ્થામાં કુલર ગોઠવ્યા હતા, પણ જ્યારથી મામલતદાર સાહેબ કચેરીની જે અમારી બીજી ફેઝની તાલીમ છે એમાં થોડીક વ્યવસ્થા સર્જાતા આ પ્રશ્ન બનેલ છે. તો અમે પણ તંત્રને વિનંતી કરી છે કે શિક્ષકો જેવી રીતે સાથ આપે, તંત્ર પણ અમને સાનુકૂળ પરિસ્થિતિમાં તાલીમનું આયોજન કરી આપે, એવી અમારી પ્રબળ માંગણી. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના બગસરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે નવા હોદ્દેદારોની જાહેરાત થતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બગસરા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 28 બેઠકોમાંથી 22 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. ત્યારબાદ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડક સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નીરવભાઈ ગોંડલિયાને પ્રમુખ તરીકે અને વિપુલભાઈ પાથરને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ઉપરાંત ચિરાગ પરમારને કારોબારી ચેરમેન, કરણભાઈ વાળાને પક્ષ નેતા અને સોનલબેન ડોલરિયાને દંડક તરીકે વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના આજે શીર્ષ નેતૃત્વ હેઠળ આજે મને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે. કારોબારી ચેરમેન તરીકે મારી બગસરા નગરપાલિકામાં નિમણૂક થઈ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સમસ્ત ગુજરાત તથા બગસરા શહેર, અમરેલી જિલ્લો, સમસ્ત ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને અમારા જે 22 સભ્યો છે, સદસ્યો છે,
એમનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે સદસ્યો વિના તો બધું અધૂરું હોય છે. તો 22 સદસ્યોનો ખૂબ ખૂબ હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને આજે પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવ્યું છે કે અમારા પ્રમુખશ્રી તરીકે નીરવભાઈ રમેશભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે એટલે કે હું ચિરાગ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન રાજેશભાઈ ઢોલરિયાની જે નિમણૂક કરવામાં આવી છે. આ 22 સદસ્યો દ્વારા જે આ તો એક ખાલી અમારે 22 જણા પ્રમુખ છે. ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ હેઠળ બગસરાના વિકાસના કામો અમારે કરવાના છે. આવનાર દિવસની અંદર બગસરાની અંદર જોરદાર વિકાસના કામો કરશે અને ખાસ કરીને બગસરા શહેરનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ. હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ. આજના ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ, સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ, બગસરાના અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી સાહેબ અને અમારું શીર્ષ નેતૃત્વ બગસરા તાલુકા, સિટી અને જિલ્લો, હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામભાઈ સાદરાણીનું પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોની અંદર અમારા નવયુવાનોની જે ફોજ છે એ નવા પ્રકલ્પો અને વિકલ્પો સાથે બગસરાના વિકાસ કાર્યોની અમે શરૂઆત કરવાના છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. બગસરાની અંદર અમે આવનારા એજન્ડા અમારા પાર્ટીની સૂચના મુજબ અમે ઘણા બધા કામો કરવાના છીએ. જે બાકી છે એ પણ કરવાના છે અને નવા પણ અમે ઘણા બધા કામો કરવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પૈકી આજે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાઓના નામ નક્કી કરવાના હતા. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડના ઠરાવ મુજબ આ 5 નામો પૈકી પ્રમુખ તરીકે નીરવભાઈ રમેશભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે શ્રી કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે શ્રી સોનલબેન રાજેશભાઈ ઢોલરિયા નામની જાહેરાત અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક તરીકે અમને આ મેન્ડેટ લઈને આવ્યા છે. મેન્ડેટની બજાવણી કરી છે અને એની ચૂંટણી પ્રક્રિયા. હાલ ખબરોમાં આગળ વધીએ. અમરેલીની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જોકે હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. સાવરકુંડલા નગરપાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 11 બેઠકો મળી હતી. બહુમતી બાદ આજે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં નયનાબેન કપાડિયાને પ્રમુખ તરીકે અને નૂતનબેન તન્નાને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિગ્નેશભાઈ ટાંક અને કારોબારી ચેરમેન દિનેશભાઈ રાઠોડને શાસક પક્ષના નેતા અને અરવિંદભાઈ મેવાડાને દંડક તરીકે વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટેની ચૂંટણી પૂર્ણ થઈ. નવા હોદ્દેદારોની વરણી થતાં કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. બાબરા નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રંજનબેન પરવાડિયાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી, જ્યારે યજ્ઞેશ શુક્લને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. ઉપરાંત ભરત રંગપરાને કારોબારી ચેરમેન પસંદગી જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે નવા હોદ્દેદારોની જાહેરાત બાદ બાબર નગરપાલિકામાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના ધામનગર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભાજપે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ મહિલાઓને સોંપ્યા હતા.
દામનગર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં ભાવનાબેન મહિપતગીરી ગોસ્વામીને પ્રમુખ તરીકે અને મીરાબેન મેહુલભાઈ ચૌહાણને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિપુલભાઈ નરેશભાઈને કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા છે. ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તો ધારી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડક પદ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ભાજપને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં જયદીપભાઈ બસિયાને ધારી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. પરેશભાઈ પાંઠનીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાને કારોબારી ચેરમેન અને જીતુભાઈ પાથડાડને દંડક તરીકે વરણી કરવામાં આવી. માનનીય કલેક્ટર સાહેબના હુકમ અન્વયે નાયબ કલેક્ટર ધારીના અધ્યક્ષપણા નીચે આજે ધારી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. આજની આ સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રી જયદેવભાઈ બસિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી ચૂંટાયેલા છે. આપ સાહેબનું સાહેબ નામ? અર્પણ ચાવડા, નાયબ કલેક્ટર ધારી. મારું નામ જયદેવભાઈ ચંપુભાઈ બસિયા, ધારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી અને જિલ્લામાંથી અમને જવાબદારી સોંપી છે. બરાબર, એટલે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી યોગેશભાઈ મોટડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ધારી ગામને અમે રચનાત્મક ધારી બનાવશું, પહેલી નગરપાલિકા છે એવી અમારી સંપર્ક છે. હાલમાં સમસ્યા ઘણી બધી છે, ક્યાંથી તમે વિકાસની શરૂઆત કરશો? સાફ સફાઈની બોર્ડ મિટિંગમાંથી સાફ સફાઈથી મિટિંગ ચાલુ થાય એટલે અમે બધું ચાલુ કરી દઈએ. રેલવે ટ્રેકના હિસાબે 2 ફાટા વેટ થઈ ગયા છે ધારીના, તો એ બાબતમાં આપ શું ધ્યાન દોરશો કેન્દ્ર સરકાર? જરૂરી ધ્યાન અમે આગળ દોરશું. સાંસદ સભ્યશ્રીનો કોન્ટેક્ટ કરીને જરૂરી ધ્યાન અમે આગળ દોરશું. હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરીએ તો ત્યાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા મારફતે એક સગીર 15 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 વર્ષની સગીર પર અનેક આરોપીઓએ હોટેલ, ઘર અને ચાલતી કારમાં અત્યાચાર ગુજાર્યાનો આક્ષેપ થતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ હવે સગીર યુવતીઓ માટે ખતરો બની રહ્યો હોય તેવી ઘટના સામે આવે છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરને ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રના કેળવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અનેક નરાધમોને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સામે આવ્યો. આ કેસમાં મિહિર કુગશિયા, રજાક ઠેવા સહિતના આરોપીઓના નામ સામે આવ્યા. ફરિયાદ મુજબ આરોપીઓએ સગીરને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અત્યાચાર ગુજાર્યો હતો અને કેટલાક આરોપીઓએ છરીની અડીએ ગેંગરેપ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મિહિર કુગશિયાએ પોલીસની ઓળખ આપી સગીરાને રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત હોટેલ, ઘર અને ચાલતી કારમાં પણ સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ સુરેન્દ્રનગરની વાત કરીએ, જ્યાં પાટડી નગરપાલિકા પ્રમુખ તરીકે હિતેશભાઈ સોમનાથભાઈ રાવલ, ઉપપ્રમુખ તરીકે મંજુબેન અજમલભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન તરીકે રઘુભાઈ સાવરિયા, દંડક તરીકે ભરતકુમાર છોટલાલ પ્રજાપતિ અને શાસક પક્ષના નેતા તરીકે રાજુભાઈ વર્ષીભાઈ ઝુંઝવાડિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય PK પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ કોરડિયા, રામભાઈ ચાવડા સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની સમેત ઘણા લોકો હાજર રહ્યા હતા
અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં પણ ઉપસ્થિત રહ્યા. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટીનું શીર્ષ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તથા આપણા મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ, આપ સૌ શીર્ષ નેતૃત્વએ અમારા ઉપર જે જવાબદારી સોંપી છે તે જવાબદારી અમે સંપૂર્ણ રીતે નિભાવીશું એની તમને ખાતરી આપું. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પાટડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 24 સીટમાંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ગત ટર્મ પણ પાટડી નગરપાલિકામાં 24માંથી 24 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીત્યા હતા. આજરોજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એની પાર્ટીના માધ્યમથી ખાસ કરી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના માધ્યમથી જે પ્રકારે નિર્ણય થયો એના આધાર ઉપર પાટડી નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે રઘુભાઈ સાવધેરિયા, શાસક પક્ષના નેતા તરીકે રાજુભાઈ દેવીપૂજક અને દંડક તરીકે ભરતભાઈ પ્રજાપતિ એનો પાર્ટીએ નિર્ણય રહ્યો છે. આજની પ્રથમ બેઠકની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણીની અંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રાવલ અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની નિયુક્તિ થઈ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીનો જે પ્રકારે ભગવો લહેરાયો છે, જનતા જનાર્દનની જે પ્રકારની અપેક્ષા છે એ મુજબ આગામી 5 વર્ષ સુધી એ અમારા સૌ પ્રમુખ ઉપપ્રમુખ હોય કે તમામ નગર સેવકો એ સેવાના કાર્યો થકી એ લોકોની સેવા કરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. ખાસ કરી આજે જેમની નિયુક્તિ થઈ છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.